ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે સામે બંગાળની ખાડીએ સક્રિય થતા ખાસ નવા રાઉન્ડને લઈને આવી છે મોટી આગાહી દરેક સમાચાર દરેક માહિતી વિશે જણાવવાનો છું આ વિડિયોની અંદર તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આપણે આ દરેક માહિતી અને અપડેટ જે છે તે મિત્રો મળી જાય તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો વરસાદની વિદાયને લઈને ચોમાસાની વિદાયને લઈને પણ નવી અપડેટ નવા સમાચાર સામે આવ્યા છે આગામી 2-3 દિવસ બાદ મિત્રો ગુજરાતની અંદર નવી વરસાદની સિસ્ટમ રાઉન્ડ લઈ રહી છે અને આકાર બનાવી રહી છે જેને લઈને ગુજરાતમાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે જોઈ શકો મિત્રો બંગાળની ખાડી સક્રિય બનતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો આ બંગાળની ખાડી જે મિત્રો સક્રિય થતી છે તેને લઈને અત્યારે બંગાળની ખાડીના બોર્ડર પાસે રહેલા વિસ્તારો હાઈ એલર્ટ ઉપર છે જેની મિત્રો 2-3 દિવસ બાદ અસર જે છે તે ગુજરાતના વિસ્તારો ઉપર અસર થવાની શરૂઆત થઈ જશે અને ગુજરાત ઉપર આવનારા 2-3 દિવસ વરસાદનું જોર મિત્રો વધવાનું છે કારણ કે બંગાળની ખાડી ઉપર જે સિસ્ટમ એક્ટિવેટ બની હતી તે જોઈ શકો મિત્રો ભારતના વિસ્તારોની અંદર આવી ગઈ છે જોઈ શકો મિત્રો કે આ ભારતની બોર્ડર છે અને બંગાળની ખાડીની સિસ્ટમ ભારતની બોર્ડરની અંદર આવી ગઈ છે અને હવે આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે એટલે કે 10 તારીખે ગુજરાતમાં કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ 11 તારીખથી જ આજે નવી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે તે મિત્રો રૂપ લેવા લાગશે અને જે છે તે મિત્રો નવા વરસાદના રાઉન્ડને લઈને પણ માહિતી જે છે તે મિત્રો લગાતાર આવવા લાગશે તેના વિશે મિત્રો આ વિડિયોની અંદર વાત કરવાની છે તેની સાથે ચોમાસાની વિદાયને લઈને પરેશભાઈ ગોસ્વામીએ વાત કરતા જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસાની વિદાય સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં થઈ જતી હોય છે પરંતુ મિત્રો આ મહિનો જે છે આ વર્ષ જે છે તે મિત્રો અલગ રહ્યું છે અને આ વર્ષે ચોમાસાની વિદાયને લઈને સમાચાર આવી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેશે જેને લઈને ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે સપ્ટેમ્બરમાં 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર અને ત્યારબાદ 25 થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે દેખાઈ રહ્યો છે જેને લઈને આ વર્ષે મિત્રો ચોમાસાનું વિદાય જે છે તે ઓક્ટોબર મહિનામાં જશે તેવું લાગી રહ્યું છે તેની સાથે સાથે મિત્રો ઓફિશિયલ હવામાન ખાતું જે IMD છે તેના દ્વારા મિત્રો કેટલીક નવી માહિતીઓ અને નકશાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે તેના વિશે પણ આપણે હવે માહિતી મેળવી લઈએ તેના આધારે મિત્રો આપણે જાણી લઈએ કે આવનારા 2 થી 3 દિવસ ગુજરાતનું હવામાન જે છે તે મિત્રો કેવું જોવા મળી રહ્યું છે તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે આ ગુજરાતનો નકશો છે અને આ ઓફિશિયલ વેબસાઇટ IMD ઉપર જાહેર કરી દેવામાં આવ્યો છે અહીંયા મિત્રો જે આ પીળો કલર છે તે યલો એલર્ટ સૂચવે છે એટલે કે મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે આ દરેક વિસ્તારોની અંદર યલો કલરની અંદર જોવા મળી શકે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સમાવેશિત છે તેની સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મિત્રો ગ્રીન એલર્ટ છે એટલે કે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી માત્ર મધ્યમથી હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે અને આ જે નકશો છે તે મિત્રો આગામી 24 કલાકનો છે અત્યારથી લઈને આગામી 24 કલાક માટે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને મધ્યમ પ્રકારનું એલર્ટ છે તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે છે મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી આ વિસ્તારોની અંદર વરાપ જોવા મળી શકે અને એકલ દોકલ સેન્ટરમાં થોડા હળવા મિત્રો ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવી લઈએ ભારતનો નકશો શું જણાવી રહ્યો છે તો મિત્રો આપ જોઈ શકો કે ભારતના નકશાને લઈને જે અપડેટ સામે આવી છે તે મિત્રો ખૂબ જ ખતરનાક છે કારણ કે અહીંયા બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે લો પ્રેશર બન્યું છે જેને લઈને ત્યાં નજીકના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે જેમાં જોઈ શકો મિત્રો ઝારખંડ અને ઓડિશાના વિસ્તારોની અંદર હાલ અત્યારે રેડ એલર્ટ છે જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જે છે તે 10-10 20-20 ઇંચના વરસાદ નોંધાઈ રહ્યા છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો અડીને રહેલા જે પણ આ વિસ્તારો છે ઝારખંડ અને ઓડિશા તો આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારે પવનની ગતિ છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને તોફાની વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને મિત્રો આપ જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર જે આ લો પ્રેશર બન્યું છે તેનો ટ્રેક જે છે તે મિત્રો આ રીતનો છે એટલે કે અહીંયા ઝારખંડ અને ઓડિશાથી શરૂ થઈને મિત્રો વચમાં આવતા દરેક વિસ્તારો જેમ કે છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારો તેની સાથે સાથે તેલંગાણાના વિસ્તારો અને છેક ગુજરાત સુધી મિત્રો તેનો ઓફ ટ્રેક બની રહ્યો છે જેને લઈને વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો કે આ વરસાદની સિસ્ટમ આ દરેક વિસ્તારોથી આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે જેને લઈને વચ્ચે આવતા વિસ્તારો જેમ કે મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ આ દરેક વિસ્તારોની અંદર ખાસ હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભારે વરસાદને લઈને ત્યારબાદ મિત્રો ગુજરાતના જોઈ શકો અડધા ભાગની અંદર યલો એલર્ટ છે તે મિત્રો આવતીકાલે બદલાઈ જશે અને બદલી શકે કે નવી જ્યારે વરસાદની સિસ્ટમ એકદમ ગુજરાત ઉપર ત્રાટકી જશે ત્યારે મિત્રો જે છે તે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ લાગી શકે ત્યારબાદ મિત્રો આ ગુજરાતનો નકશો છે અહીંયા જે આ વાદળી કલર દેખાઈ રહ્યો છે તે મધ્યમ વરસાદ સૂચવે છે જ્યારે ગ્રીન કલર એટલે કે આ લીલો કલર જે છે તે મિત્રો મધ્યમથી લઈને
સાવ હળવો વરસાદ સૂચવે છે, નહિવત વરસાદ સૂચવે છે. તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની તીવ્ર ગતિવિધિ જોવા મળી રહી છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, મધ્યમ કેટેગરીનો વરસાદ જે છે મિત્રો નોંધાઈ શકે. દક્ષિણ ગુજરાતના પણ વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો આપ જોઈ શકો કે મધ્યમથી ભારે કેટેગરીનો વરસાદ જે છે તે નોંધાતો જોવા મળી રહ્યો છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર કચ્છની અંદર જે છે તે વરસાદને લઈને કોઈ ખાસ ભારે આગાહી નથી. સૌથી ઓછી આગાહી છે, જેને લઈને આ વિસ્તારોમાં માત્ર ને માત્ર ઝાપટાઓ જોવા મળી શકે. જે મિત્રો મેં તમને આ નકશો દેખાડ્યો તે 10 સપ્ટેમ્બરનો છે અને 11 સપ્ટેમ્બરનો નકશો પણ ડિટ્ટો સેમ ટુ સેમ છે. એટલે કે 11 સપ્ટેમ્બરે પણ આ રીતનો વરસાદ જ ગુજરાતમાં જોવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું દબાણ ઓછું રહેશે, જ્યારે અન્ય મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ગતિવિધિ જે છે તે મિત્રો સ્ટ્રોંગ બની શકે છે. મિત્રો હાલ આજના હવામાન સમાચારની અંદર મેં તમને નકશાઓ વિશે જણાવી દીધું. ત્યારબાદ હવે હું તમને દેખાડી દઉં તો બંગાળની ખાડી જે એક્ટિવેટ બની છે તેને લઈને જે લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર જે આ લો પ્રેશર ક્રિએટ થયું છે તેને લઈને ગુજરાત ઉપર મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ સાથે આગાહી છે. અને આ લો પ્રેશર મિત્રો આ દિશા તરફ આગળ વધવાનું છે, જેને લઈને સુરત સુધીમાં મિત્રો આ લો પ્રેશર જે છે તે 12 તારીખ સુધીમાં પહોંચી જશે અને 12 તારીખ બાદ મિત્રો ગુજરાતમાં જે છે તે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી મિત્રો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે મિત્રો ખાસ અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે ખાસ સપ્ટેમ્બર મહિનામાં સાપોના ઉપદ્રવ વધતા હોય છે, એટલે કે વીછી અને સાપ કરડવાના કેસોના બનાવોમાં વધારો થઈ શકે, જેને લઈને પણ આપણે સાવધાન થઈ જવું જોઈએ. અને મિત્રો અન્ય આગાહી વિશે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતનો આ નકશો છે, જોઈ શકો મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદનું જોર છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ ખાસ ભારે વરસાદ આજે દેખાતો નથી. પરંતુ આગામી સમયમાં મિત્રો વરસાદની સિસ્ટમ જ્યારે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી જશે ત્યારબાદ આ દરેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ જવાનો છે. તેને લઈને પણ મિત્રો તમને અપડેટ જણાવી દઈએ કે એક ઉપર તરફથી પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે. જોઈ શકો મિત્રો કે નીચે બંગાળની ખાડી તરફથી તો એક સિસ્ટમ આગળ આવી જ રહી છે, પરંતુ મિત્રો બીજી સિસ્ટમ પાકિસ્તાનના અફઘાનિસ્તાન ઉપરથી મિત્રો જોઈ શકો અફઘાનિસ્તાનનો વિસ્તાર છે ત્યાંથી પણ એક લો પ્રેશરની સિસ્ટમ આગળ વધી રહી છે, જેને લઈને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ગતિવિધિ જે છે તે મિત્રો સ્ટ્રોંગ બનતી આપને જોવા મળી શકે છે. તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને સિસ્ટમ એક્ટિવેટ બની છે તેનું મુખ્ય કારણ એ છે કે 2 થી 3 દિવસ પહેલા જે યાગી વાવાઝોડું સર્જાયું હતું અહીંયા ચીનના વિસ્તારોમાં, તેને લઈને મિત્રો દરિયામાં થોડી ઘણી અસર જોવા મળી અને બંગાળની ખાડી ઉપર મિત્રો તેની સૌથી વધારે અસર થઈ અને બંગાળની ખાડીમાં જે છે તે મિત્રો એક ચક્રવાતની સિસ્ટમ બની, સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, જેને લઈને આ વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો એક્ટિવેટ બનતી જોવા મળી છે. પરંતુ આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તો મિત્રો આવનારા સમયમાં વધારે જો રૌદ્ર સ્વરૂપ સાથે આવશે તો મિત્રો તેને લઈને ગુજરાત ઉપર વરસાદનો ખતરો વધી જવાનો છે, કારણ કે જો મિત્રો આગામી 13 તારીખ બાદ વરસાદ આવે છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ નોંધાયો તો મિત્રો ખેડૂતોને નુકસાન જઈ શકે, કારણ કે ઓલરેડી ઘણો બધો વરસાદ આ ચોમાસાનો નોંધાઈ ચૂક્યો છે. અને હવે જો વરસાદ આવે છે તો મિત્રો તે ખેડૂતો માટે ખૂબ જ નુકસાનદાયક રહેવાનો છે. તેની સાથે મિત્રો ખેડૂતોએ 13 સપ્ટેમ્બર બાદની તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે 13 સપ્ટેમ્બર બાદ વરસાદને લઈને નવો રાઉન્ડ છે અને તે 20 સપ્ટેમ્બર સુધી રહેવાની આગાહી છે અંબાલાલ પટેલ હતો. 22 તારીખ સુધી પણ મિત્રો સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા. અને સપ્ટેમ્બર મહિનામાં એક અંતિમ રાઉન્ડનો પણ મિત્રો આગાજ થવાનો છે. ચોમાસાની વિદાયને લઈને પણ નવા સમાચાર જો આવશે તો હું તમને જણાવી આપીશ. હાલ મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયોને લઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી દેજો. વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને અને તમારા ગ્રુપમાં ફેસબુક, વોટ્સએપ બધે મિત્રો શેર કરી દેજો, જેથી દરેક લોકો સાચા અને સચોટ હવામાનના સમાચાર મેળવી શકે. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે મિત્રો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય